हेलो। नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो ઉપજ્જાયણं નમો લોયે શવ શ્રાવણમ. આપણે પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ ગુણસ્થાનમાં તો સૌથી પહેલી વસ્તુ મિથ્યાત્વ ગુણસ્થાન કોને કહે છે એની પરિભાષા. તો ગઈકાલે આપણે એના 6 પોઈન્ટ જોયા હતા. તો સૌથી પહેલાં એ 6 પોઈન્ટ જોઈ લઈ. તો પહેલો પોઈન્ટ હતો કે સાચા દેવગુરુ શાસ્ત્રને છોડીને અને રાગી દ્વેષી દેવદેવીઓને સાચા દેવ માન્યા હોય, અથવા તો સત્શાસ્ત્રથી વિરુદ્ધ વિપરીત શાસ્ત્રને યથાશાસ્ત્ર માન્યું હોય, અથવા તો ભાવલિંગી દિગંબર મુનિરાજને છોડીને અન્ય વેશ ધારીને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય, તો આ બધું ગૃહિત મિથ્યાત્વ છે. અથવા તો આપણાથી જે પૃથક તત્વો છે તેમાં એકત્વ બુદ્ધિ કરી હોય, અથવા તો 7 તત્વોની અંદર વિપરીત માન્યતા કરી હોય, તે અગૃહિત મિથ્યાત્વ છે. આપણે જીવ છીએ છતાં જીવથી સર્વથા જે ભિન્ન જળ સ્વભાવી એટલે કે શરીર સાથે એક ક્ષેત્ર વગર સંબંધ છે, તે શરીરને પોતાનું માન્યું તો તે બહિરાત્મા છે, અથવા તો તે મિથ્યા દ્રષ્ટિ છે. પોતાનો સ્વભાવ કેવો છે? જ્ઞાન આનંદ સ્વભાવી છે, છતાં તેને ક્રોધ રાગ દ્વેષ આદિ સ્વભાવવાળો માનવો કે જાણવો તે પણ મિથ્યાત્વ છે. પોતે અનાદિથી અમૂર્તિક છે, જ્ઞાનાનંદ સ્વભાવી હોવા છતાં પણ તેને મૂર્તિક માનવો, અચેતન માનવું, અથવા તો મનુષ્ય આદિ કોઈ પણ પર્યાય રૂપ માનવું તે મિથ્યાત્વ છે. પોતાને ભૂલીને શરીર આદિ બહારના જે પદાર્થો છે તેમાં અહંકાર એટલે કે એકત્વ, મમત્વ, કર્તૃત્વ અને ભોક્તૃત્વ કરવો આદિ ભ્રમ રાખો, તે બધા મિથ્યાત્વના ચિહ્ન છે. છઠ્ઠો પોઈન્ટ, પુણ્ય અથવા પાપ ભાવને ધર્મ માનો. હું બીજાને મારી શકું છું, બીજા જીવોને, અથવા તો બચાવી શકું છું. બીજા જીવ મને મારી શકે છે અથવા તો બચાવી શકે છે. હું અન્ય જીવોને દુઃખી સુખી કરું છું, અથવા તો અન્ય જીવ મને સુખી દુઃખી કરે છે, અથવા તો મારું અકલ્યાણ કરી શકે છે. દેવ તથા ગુરુ મારું કલ્યાણ પણ કરી શકે અને અકલ્યાણ પણ કરી શકે. વિશ્વના જેટલા પણ મારા જ્ઞાનના જ્ઞેય પદાર્થ છે તે જ્ઞેય પદાર્થ સારા છે અને કોઈ પદાર્થ ખરાબ છે. આવી રીતે જે અજ્ઞાનજનિત વિચાર તે નિયમથી તીવ્ર મિથ્યાત્વ રૂપ જ છે, અને તે બધું વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ છે. તો આવા મિથ્યાત્વ ગુણસ્થાનની પરિભાષામાં દર્શન મૌન્ય કર્મના ઉદયનો જે કાર છે, એટલે કે નિમિત્ત, એના નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાન પરિણામને, અતત્વ શ્રદ્ધાનરૂપ ભાવને અથવા તો પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. ફરીવાર, દર્શન મૌન્ય મિથ્યાત્વ કર્મના ઉદયના કારમાં અથવા તો એના નિમિત્તથી થવાવાળા જીવના અતત્વ શ્રદ્ધાનરૂપ ભાવને અથવા તો તે પરિણામને મિથ્યાત્વ ગુણસ્થાન કહે છે. જીવના મિથ્યાત્વ પરિણામમાં દર્શન મૌન્ય કર્મના 3 કટકા એટલે કે 3 ભાગ જે છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ પ્રકૃતિરૂપ ભેદોમાંથી મિથ્યાત્વ દર્શન મૌન્ય નામના દ્રવ્ય કર્મનો ઉદય નિયમથી નિમિત્ત રૂપે રહે છે. ક્યારે જીવ જ્યારે મિથ્યાત્વ પરિણામમાં પરિણમિત થાય છે ત્યારે તેને બહારમાં જે કર્મનો ઉદય કયો છે, તો કે ત્યાં કર્મનો ઉદય દર્શન મૌન્યના મિથ્યાત્વ દર્શન મૌન્ય નામના દ્રવ્ય કર્મનો ઉદય ત્યાં નિમિત્ત રૂપે હોય છે. માટે મિથ્યાત્વ ભાવને ઔદિક ભાવ પણ કહેવાય છે. પરંતુ એક વાત અહીં ધ્યાનમાં રાખવાની, મિથ્યાત્વ કર્મ તે જીવને મિથ્યા દ્રષ્ટિ બનાવે છે કે કરે છે તેવું નથી. તો કર્મ એ કરાયું. મિથ્યાત્વ કર્મ નિમિત્ત છે. ખરેખર તો જીવે પોતે સ્વયં જ એ અપરાધ કર્યો છે. કર્મનો ઉદય તો ખાલી નિમિત્ત માત્ર છે. અપરાધ તો કોનો છે? પોતાના જીવ એટલે કે પોતે જીવનો જ સ્વયં જ અપરાધ છે. માટે સમયસારની ગાથામાં, સમયસા શાસ્ત્રની 132 નંબરની ગાથામાં ત્યાં ચોખ્ખો ઉલ્લેખ કરીને કીધું છે કે જીવોનું જે તત્વનું અજ્ઞાન છે, જીવોનું જે તત્વનું અજ્ઞાન છે એટલે કે વસ્તુ સ્વરૂપથી અયથાર્થ અથવા તો વિપરીત જ્ઞાન છે, તે અજ્ઞાનનો ઉદય છે. અને જીવનું જે તત્વ પ્રત્યેનું અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. એટલે કે પહેલું શું આવ્યું? જ્ઞાનની અપેક્ષા. અને બીજું કયું આવ્યું? તો કે શ્રદ્ધાની અપેક્ષા. તો કે તત્વ પ્રત્યેનું જે અજ્ઞાન છે, એટલે જેવું વસ્તુ સ્વરૂપ છે તેનાથી વિપરીત તેને જાણે છે તે અજ્ઞાનનો ઉદય છે, અને જેવું વસ્તુ સ્વરૂપ છે તેનાથી વિપરીત તત્વનું તે શ્રદ્ધાન કરે છે તે મિથ્યાત્વનો ઉદય છે.
જ્યારે જીવ પોતાનો અપરાધને જોશે અથવા તો જાણશે તો પોતાના અપરાધને દૂર કરવાનો એ તો નિયમ છે કે જો પોતે પોતાની ભૂલને જોશે, સ્વીકારશે તો તેનો દૂર કરવાનો પ્રયત્ન કરશે. તેથી જે આત્મા પોતાનો દોષ સ્વીકારે છે, પોતાનો દ્વેષ સ્વીકારે છે, તે જ ખરેખર પુરુષાર્થ કરી શકે છે. અને જે કર્મનો દોષ જાણતો માનતો કે કર્મને કારણે મને આ મિથ્યાત્વ કર્મના ઉદયને કારણે મને સંસારમાં રખડું છું, તો કે તે આત્માના પોતાના અવલંબન પૂર્વક એટલે કે સ્વના અવલંબન રૂપ કે સમ્યક પુરુષાર્થ તે ક્યારે પણ કરી શકતો નથી. કેમ કે તેને આખો દોષનો ટોપલો કોના ઉપર આપી દીધો છે કે કર્મ ઉપર આપી દીધો છે. જે જીવ આત્મામાં થવાવાળા રાગદ્વેષાદી જે વિકારી ભાવ છે તેની ઉત્પત્તિમાં કર્મોના ઉદયને નિમિત્ત રૂપે પણ નથી માનતો. હવે બીજા પ્રકારનો જીવ જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, રાગદ્વેષાદી વિકારી ભાવ થાય છે પોતાને કારણે, પોતાની સ્વતંત્રતાથી, પરંતુ પોતાની ભૂલને કારણે, પરંતુ ત્યાં એની ઉત્પત્તિમાં 12મા નિમિત્ત રૂપે કર્મનો ઉદય છે. પરંતુ એવું જે નથી માનતો તેની માન્યતા અનુસાર તો વિભાવ જ જીવનો સ્વભાવ થઈ જશે. આ તો કયો એ પર્યાયનો વિભાવ સ્વભાવ છે, તેને તે જીવનો સ્વભાવ થઈ જશે. અને તે એવું જ માની લેશે કે કર્મ જ વિકારનો કરતા છે. તે નિમિત્ત નથી માનતો. એનો અર્થ શું થયો કે તે ઉપાદાન માન્યું તો કે કર્મ જ વિકારનો કરતા છે. આત્મા નહીં, પણ તે કર્મને આધીન થઈ ગયા. તે કર્મને કારણે હું સંસારમાં રખડું છું, કર્મને કારણે મને મોહ રાગ દ્વેષ આદિ થાય છે, તે નિમિત્ત નથી માનતો તો ઉપાદાન માને છે. તો આ રીતે જીવ સર્વજ્ઞ ભગવાનનો જે ઉપદેશ છે એનું યથાર્થ સ્વરૂપ ન જાણવાને કારણે તે જ્ઞાની નથી, પરંતુ તે અજ્ઞાની છે, તે મિથ્યા દ્રષ્ટિ છે. ખરેખર જીવ સ્વયં મિથ્યાત્વ તથા રાગદ્વેષાદી વિકારી ભાવ વિભાવ ભાવને કરવાવાળો અપરાધી છે. હા, એટલી વસ્તુ જરૂર છે કે જીવ જ્યારે પણ અપરાધ કરે છે, ભૂલ કરે છે, ત્યારે કર્મનો ઉદય તેમાં નિમિત્ત રૂપે અવશ્ય હોય છે. અને જ્યારે ભૂલ ટાળે છે ત્યારે પણ કર્મનો ઉપશમ હોય છે, કાં સક્ષમ હોય અથવા તો ક્ષય હોય છે. તો કે ત્યાં નિમિત્ત અવશ્ય હોય છે. આ સાચી માન્યતા છે. આ જ ઉપાદાન મૂરખ કથન છે. શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ નિમિત્તની મુખ્યતાથી કથન છે. ઘણી જગ્યાએ એમ પણ આવે મિથ્યાત્વ કર્મના ઉદયથી મિથ્યાત્વ ભાવ થાય છે, એવું કથન જીનવાણીમાં મળે. પ્રથમાન યોગ આદિ જે 3 અનુયાગ છે તેમાં ઉપાદાનની મુખ્યતાથી કરેલા કથન ઓછા છે, પરંતુ નિમિત્તની મુખ્યતાથી કરેલા કથન ઘણા છે. તેથી અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે નિમિત્ત એટલે કે કર્મ જ જીવને સંસારમાં રખડાવે છે અથવા તો તે વિકાર કરાવે છે. વાસ્તવમાં જીવ પોતાના વિકારી તથા અવિકારી પરિણામો કરવામાં પૂર્ણ સ્વતંત્ર એટલે કે સ્વાધીન છે. જે પોતાના વિકારી પરિણામ થાય કે અવિકારી એટલે કે શુદ્ધ પરિણામ થાય, તે બધા કરવામાં પૂર્ણ સ્વતંત્ર છે, તે સ્વાધીન છે. તેમાં આત્મા જ બળવાન છે, કર્મ બળવાન નથી. કરુણાનિયોગની પદ્ધતિમાં નિમિત્તની મુખ્યતાથી કથન કરવાની હોય છે. તેથી તેની ભાષામાં એમ હોય છે કે મિથ્યાત્વ કર્મના ઉદયથી એના નિમિત્તની બળવત્તાથી જ મિથ્યાત્વ ગુણસ્થાન થાય. એટલે કે મિથ્યાત્વ કર્મના ઉદયના નિમિત્તથી જ મિથ્યાત્વ ગુણસ્થાન થાય છે. પરંતુ તે કથન તો નિમિત્ત નૈમિત્તિક સંબંધની અપેક્ષાથી કથન છે, પરંતુ તેનાથી કાર્ય થતું નથી. કોઈ પણ કર્મ કોઈ પણ જીવને જબરજસ્તીથી રાગદ્વેષાદી વિકારી ભાવો ઉત્પન્ન કરાવી શકતો નથી. સદા વિકારરૂપ અધર્મ અને અવિકારરૂપ ધર્મ કરવામાં જીવ સંપૂર્ણ સ્વતંત્ર સ્વાધીન છે. વિકારરૂપ અધર્મ અથવા તો અવિકારરૂપ ધર્મ કરવામાં જીવ કેવો હોય? સ્વતંત્ર છે. જ્યારે કર્મના ઉદયથી જીવ નીચેના ગુણસ્થાનમાં ગયો તો કે વિકારી થઈ ગયો, એવું કથન જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે તો એવું માની લેવું કે અનાદિકાળના એના કુસંસ્કારોને કારણે અને પુરુષાર્થની હીનતાને કારણે, એના ઊંધા પુરુષાર્થને કારણે તે પતિત થયો. કર્મ એ કાંઈ કર્યું નથી. કર્મ તો ત્યાં છે, ખાલી ઉદય રૂપે હાજર હતા. આવા મિથ્યાત્વના 5 ભેદ છે. સૌથી પહેલું એકાંતિક મિથ્યાત્વ, બીજું વિપરીત મિથ્યાત્વ, ત્રીજું વિનય મિથ્યાત્વ, વૈનયિક મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ અને અજ્ઞાનિક મિથ્યાત્વ. તો પહેલું એકાંતિક મિથ્યાત્વ એટલે કે વસ્તુ અનંત ધર્મમય છે, તો અનંત વિરુદ્ધ ધર્મ યુગલો છે, તેમાં એક જ ધર્મનું ગ્રહણ કરીને એક જ ધર્મનો પક્ષ માને તે એકાંતિક મિથ્યાત્વ છે. બીજા ધર્મને ગૌણ કરવાને બદલે તેનો નિષેધ કરે તે એકાંતિક મિથ્યા છે. જેમ કે દ્રવ્ય નિત્ય જ છે, દ્રવ્ય નિત્ય જ છે, તો
તો અહીં જ અને પણ આપણે જ્યારે અનેકાંતનું સ્વરૂપ સમજ્યા હતા ને ત્યારે આ વાત આવી ગઈ હતી, સ્યાદવાદમાં આવી ગઈ હતી. જ તો કે જ દ્રવ્ય નિત્ય છે તો ત્યાં અપેક્ષા બતાવવી પડે. દ્રવ્ય અપેક્ષા એ દ્રવ્ય નિત્ય છે તો તે સમ્યક એકાંત છે. પરંતુ તમે એટલું જ કહો દ્રવ્ય નિત્ય છે તો તમે અનિત્ય પક્ષને નિષેધ કર્યો, માટે તે મિથ્યા એકાંત છે. તો ત્યાં કેવી રીતે શબ્દ હોવો જોઈએ? દ્રવ્ય નિત્ય પણ છે તો ત્યાં અપેક્ષા લગાડવાની જરૂર નથી. દ્રવ્ય નિત્ય પણ છે એનો અર્થ એવો થયો કે દ્રવ્ય અનિત્ય પણ છે તો ત્યાં કહેવાની જરૂર રહેતી નથી. તો એકાંતિક મિથ્યાત્વમાં કોઈ પણ એક પક્ષને ગ્રહણ કરીને બાકીના અન્ય ધર્મને ગૌણ કરવાને બદલે જો નિષેધ કરે તો તે એકાંતિક મિથ્યાત્વ છે. બીજું, વિપરીત મિથ્યાત્વ. પુણ્ય તથા શરીર આદિની ક્રિયાથી જ મોક્ષ થઈ શકે છે તે વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતા છે, માટે તેને વિપરીત મિથ્યાત્વ કહે. એટલે કે શુભ ભાવથી શુદ્ધની પ્રાપ્તિ થાય અથવા તો શરીર આદિની ઉપવાસ આંબેલ આદિ ક્રિયાથી મોક્ષ, એની ક્રિયાથી જ મોક્ષ થઈ શકે છે એવું જે માનવું તે વિપરીત મિથ્યાત્વ છે. ત્રીજું, વૈનયિક મિથ્યાત્વ. એટલે કે બધા ધર્મોમાં સમદર્શીપણું માનવું અને સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કીધું. અને બીજી રીતે કહી તો બધા યથાર્થ દેવગુરુ શાસ્ત્રો આપણા માટે કેવા છે? વંદનીય છે. અને તેની પૂજા ભક્તિ વિનય કરવો તે બરાબર છે, પરંતુ અયથાર્થ દેવ શાસ્ત્ર ગુરુ તેની પણ પૂજા ભક્તિ વિનય કરવો એવું જે માનવું તે વૈનયિક મિથ્યાત્વ. એટલે કે ખોટા કુદેવ કુગુરુ કુશાસ્ત્રને એની પૂજા કરવી, એની ભક્તિ કરવી, એનો વિનય કરવો તે વૈનયિક મિથ્યાત્વ છે. સાંશયિક મિથ્યાત્વ. વિતરાગતા ધર્મ છે કે પુણ્ય ધર્મ છે? વિતરાગતા સાચો ધર્મ છે કે પુણ્ય ધર્મ છે? આ બંને પ્રકારના કથનમાંથી કોઈ પણ એક પક્ષનો નિશ્ચય ન થવો તે સાંશયિક મિથ્યાત્વ છે. એટલે કે વિતરાગતા ધર્મ છે કે પુણ્ય ધર્મ છે, આ બંનેમાંથી નક્કી ન કરે, એક પક્ષનો નિશ્ચય ન કરે તે સાંશયિક મિથ્યાત્વ છે. અજ્ઞાનિક મિથ્યાત્વ. પશુવધને ધર્મ માનવો તે અજ્ઞાનિક મિથ્યાત્વ છે. અથવા તો ન સ્વર્ગ નથી, નથી નરક, નથી પાપ, નથી પુણ્ય, માટે જલસા કરો એવી માન્યતાનું નામ અજ્ઞાનિક મિથ્યાત્વ છે. બીજી અપેક્ષાએ વિચારી તો મિથ્યાત્વના બે ભેદ છે, એક અગૃહિત મિથ્યાત્વ અને એક ગૃહિત મિથ્યાત્વ. મિથ્યાત્વ કર્મના ઉદયના નિમિત્તથી સાત તત્વોની જીવને અનાદિકાળથી જે વિપરીત માન્યતા ચાલી આવે છે તે અગૃહિત મિથ્યાત્વ છે. અનાદિકાળથી દેહમાં આત્મબુદ્ધિ અને પુણ્યમાં જીવે ધર્મ બુદ્ધિ માની લીધી છે. તો આ અગૃહિત મિથ્યાત્વનો નાશ કરવા માટે પોતાનો જે ચેતન સ્વભાવ છે તે અને જડ વચ્ચે ભેદ જ્ઞાનપૂર્વક પોતાના સ્વભાવનું જ્ઞાન અથવા તો તેનું ભાન હોવું આવશ્યક છે. વાસ્તવમાં તો પોતાના સ્વભાવનો આશ્રય કરવાથી તે ભેદ જ્ઞાન જડ અને ચેતન વચ્ચે થાય છે, સહજ રૂપે થાય છે, હઠપૂર્વક થતું નથી. વાસ્તવમાં તો નિર્વિકલ્પ રીતિથી નિજ શુદ્ધાત્માનો સ્વીકાર થવો એ જ સમ્યક્ત્વની પ્રાપ્તિ અથવા મિથ્યાત્વનો ત્યાગનો આ એકમાત્ર ઉપાય છે. અનાદિકાળથી અગૃહિત મિથ્યાત્વનો પોષક કોણ છે? તો કુદેવ કુગુરુ અને કુધર્મનું સેવન કરીને અનાદિકાળના અગૃહિત મિથ્યાત્વના પોષક કુદેવ કુગુરુ અને કુધર્મનું સેવન કરે છે તે ગૃહિત મિથ્યાત્વ છે. જેમ કે પોતાની મતિ કલ્પનાથી રાગી દેવી દેવતાઓને તે કલ્યાણકારક માની લીધા, કોઈ કુળદેવીને, કોઈ શૂરધનને, અથવા તો જે બધા આગળના આપણા લગ્ન પ્રસંગે આગળ ખોરો ભરવાનો, આ જે કંઈ થાય ખૂંદવાનું, રાંદલ તેડવાનું, આ બધી વસ્તુ કઈ છે? ગૃહિત મિથ્યાત્વ છે. આ બંનેમાંથી પ્રથમ ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યાં સુધી આ સ્થૂળ મિથ્યાત્વનો ત્યાગ નહીં થાય ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ જતું નથી, અને જ્યાં સુધી અગૃહિત નહીં જાય, અગૃહિતને સૂક્ષ્મ કીધું, ત્યાં સુધી સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી અથવા તો ધર્મની શરૂઆત થતી નથી. માટે ગૃહિત મિથ્યાત્વનો ત્યાગ કરવો તો આપણા માટે આધીન છે, કેમ કે તેને તો આપણે પોતે જ આપણા અજ્ઞાન ભાવથી સ્વીકાર કર્યો છે, તો તેથી તેને જ્ઞાન ભાવથી તેને છોડી પણ શકી. તેથી રાગી દેવી દેવતાને પોતાના હિત કરતા કે અહિત કરતા માની લેવા તે પોતાનું અજ્ઞાનતાનું પ્રદર્શન છે. જ્યારે તર્કશીલ વ્યક્તિ જે છે, બુદ્ધિવાળી વ્યક્તિ છે, તે ગૃહિત મિથ્યાત્વને સહજ રૂપે છોડી દે છે. મિથ્યાત્વનો શબ્દનો અર્થ શું થાય છે? મિથ્યાત્વ શબ્દનો અર્થ થાય છે વિપરીતતા. તો કે શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર ગુણના આ ત્રણને જ લીધા છે. મુખ્ય અનંત ગુણોમાંથી ત્રણ લીધા: શ્રદ્ધા ગુણ, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ. તેના વિપરીત પરિણામને જ અહીં મિથ્યાત્વ કીધું અથવા તો વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધ કીધું છે. પ્રત્યેક આત્મામાં તો અનંત ગુણ છે, તેમાંથી આ ત્રણ ગુણને મુખ્ય માનીને
એને જ આની અંદર લીધું છે. તેનું વિપરીત પરિણમનને અહીં મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. કારણ કે આમાં સમ્યકપણું થવાથી સમ્યકત્વની પ્રાપ્તિ અથવા તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. અને આના વિપરીત પરિણામથી અજ્ઞાનીને અનાદિકાળથી સંસાર માર્ગ ચાલી રહ્યો છે. શ્રદ્ધા ગુણનું જ્યાં સમ્યક પરિણમન થયું એક જ, ત્યાં અન્ય બંને એટલે જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણોનું તથા અનંત ગુણોનું પણ નિયમથી સમ્યક રૂપે જ પરિણામ થાય છે. જેવું શ્રદ્ધા ગુણ 100% રૂપે પરિણામ, શ્રદ્ધા ગુણ કાં તો શ્રદ્ધાનો કેવી વસ્તુ છે, શ્રદ્ધા ગુણની પર્યાય કાં 100% અવરી હોય કાં 100% સૌરી હોય. જેવું શ્રદ્ધા ગુણનું સમ્યક પરિણમન થયું, પહેલા જ્ઞાન ગુણની પર્યાય નક્કી કરે છે વસ્તુ સ્વરૂપ આ છે, ત્યાં સુધી શ્રદ્ધા ગુણની પર્યાય પાછળ ઊભી જોવે છે. જેવું જ્ઞાન ગુણ નક્કી કરે તેવી શ્રદ્ધા ગુણની પર્યાય 100% સમર્પિત થઈ જાય છે. એનું પરિણમન સમ્યક થઈ જાય છે. ત્યાં ચારિત્ર અને જ્ઞાન ગુણ તથા અનંત ગુણનું પણ નિયમથી સમ્યક પરિણમન થઈ જાય છે. માટે સૌથી પહેલા તો શ્રદ્ધાને સૌરી કરવાની જરૂર છે. હવે બીજું, ચારિત્ર અપેક્ષાએ વિચાર. તો કે ચારિત્ર અપેક્ષા એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં ચારિત્ર ગુણનું પરિણમન નિયમથી વિપરીત છે. કેમ કે શ્રદ્ધા ગુણનું પરિણમન વિપરીત છે, તેથી ચારિત્ર ગુણનું પરિણમન પણ કેવું છે? નિયમથી વિપરીત છે. તેથી અહીં મિથ્યા ચારિત્ર છે. શ્રદ્ધા ગુણના વિપરીત પરિણમનને લીધે ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન થાય છે. આનો અર્થ શું થયો? શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન તે નિમિત્ત, શ્રદ્ધા ગુણનું વિપરીત પરિણમન નિમિત્ત અને ચારિત્ર ગુણનું વિપરીત પરિણમન તે નૈમિતિક થયું. પરંતુ આ અપેક્ષાથી આ કથન સત્ય છે, પરંતુ મિથ્યા શ્રદ્ધાએ ચારિત્રને મિથ્યા રૂપે પરિણમન કર્યું તેમ નથી. બંને વચ્ચે ખાલી નૈમિતિક સંબંધ છે. એનું ચારિત્રનું મિથ્યા રૂપે પરિણમન થયું ત્યારે નિમિત્ત રૂપે શ્રદ્ધા ગુણનું પણ વિપરીત પરિણમન છે. માટે તેને નિમિત્ત કીધું અને ચારિત્ર ગુણના વિપરીત પરિણમનને નૈમિતિક કીધું. આ અપેક્ષાએ આ કથન સત્ય છે, પરંતુ મિથ્યા શ્રદ્ધાએ ચારિત્રને મિથ્યા કરી તેમ નથી. ખરેખર તો મિથ્યા ચારિત્રના પરિણમનમાં ઉપાદાન કારણ કોણ છે? ચારિત્ર ગુણની પોતાની તત્સમયની યોગ્યતા, વર્તમાન કાળની યોગ્યતા, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા પણ તેવી જ હોય છે. ખરેખર તો તેનું પરિણમન જે મિથ્યા થયું ચારિત્રનું, તે પોતે ઉપાદાન કારણ છે. તેની પોતાની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. આવી જ રીતે જેમ ચારિત્રનું કીધું તેમ અન્ય બધા ગુણોમાં લઈ લેવાનું. બીજું, કાર અપેક્ષાએ વિચાર. તો આમાં કાર, આ મિથ્યાત્વનો કાર અપેક્ષા એટલે મિથ્યાત્વનો કાર, કેટલા સમય સુધી જીવ મિથ્યા દ્રષ્ટિ થતો રહે છે તે મિથ્યાત્વનો કાર છે. તો સૌથી પહેલું મિથ્યાત્વના 3 વસ્તુ આવશે કારમાં. એક જગન્ય કાર આવશે, એક ઉત્કૃષ્ટ કાર આવશે અને એક મધ્યમ કાર આવશે. તો પહેલું જગન્ય કાર. તો કે જગન્ય કાર મિથ્યાત્વનો કેટલો છે? તો મિથ્યાત્વનો જગન્ય કાર અંતર્મુહૂર્ત. પરંતુ ક્યારે થાય અંતર્મુહૂર્ત? મિથ્યાત્વનો જગન્ય કાર અંતર્મુહૂર્ત ક્યારે થાય? કે કોઈ પણ જીવ પોતાના સ્વભાવના આશ્રય સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય અને તે પોતાના સમ્યકત્વથી ચ્યુત થઈને પાછો મિથ્યાત્વ દશામાં આવે અને પાછો પોતાના સ્વભાવનો આશ્રય કરે, ત્યારે તે મિથ્યાત્વ પરિણામનો વ્યય કરીને તે પાછો સમ્યક દર્શન થઈ જાય છે. પરંતુ આના માટે નિયમ છે. જીવ જ્યારે સમ્યક દર્શન એનું વમે અને તે મિથ્યાત્વ દશામાં આવે ત્યારે તે નિયમથી તેને ત્યાં એક અંતર્મુહૂર્ત રહેવું પડે છે. એ પહેલા તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. માટે શું થયું? સમ્યક્ત્વ છૂટી ગયો અને મિથ્યાત્વમાં આવ્યો, પાછો એનો ઉગ્ર પુરુષાર્થ સ્વભાવના આશ્રય કર્યો તો પાછું સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, તો એ કાર કેટલો થયો? એક અંતર્મુહૂર્ત. આ મિથ્યાત્વ ગુણસ્થાનનો જગન્ય કાર છે. આ ગુણસ્થાનમાં કોઈ જીવ એક સમયે 2 સમયથી લઈને સંખ્યાત અસંખ્યાત સમય સુધી રહેતો નથી. એના માટે નિયમ છે કે એક અંતર્મુહૂર્ત એને રહેવું પડે, ઓછામાં ઓછું તે અનિવાર્ય છે. એટલે કે મિથ્યાત્વ છૂટીને ફરી પાછું તેને સમ્યક્ત્વ પ્રાપ્ત કરવામાં એક અંતર્મુહૂર્ત લાગે એટલો પુરુષાર્થ એના માટે કરવો આવશ્યક છે. ઉત્કૃષ્ટ કાર કેટલો? મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ કાર કેટલો? તો તેની અંદર એમાં ભેદ પડે. સાદી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ કે જેને એકવાર મિથ્યા દર્શન થયું, એ સમ્યક દર્શન થયું છે અને પછી તેનું સમ્યક દર્શન વમી ગયું અને તે મિથ્યા દ્રષ્ટિ થાય છે, તે સાદી મિથ્યા દ્રષ્ટિ કીધો. તે સાદી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ જો મિથ્યાત્વ ગુણસ્થાનના ઉત્કૃષ્ટ કારનો વિચાર કરી તો મિથ્યાત્વ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટ કાર કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન છે. ફરીવાર
સાદી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનના ઉત્કૃષ્ટકારનો જો વિચાર કરીએ તો મિથ્યાત્વ ગુણસ્થાનનો ઉત્કૃષ્ટકાર કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન છે. કેમ કે જ્યારે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કારમાંથી માત્ર અંતર્મુહૂર્ત બાકી રહેશે ને ત્યારે આ જીવ ફરી પુરુષાર્થ કરીને સમ્યક્ત્વ પ્રાપ્ત કરે અને શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. આવો નિયમ છે. માટે ઉત્કૃષ્ટ કાર કેટલો કીધો? સાદી મિથ્યા દ્રષ્ટિની અપેક્ષાએ વધારેમાં વધારે છે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન રહે, એનાથી વધારે તે સંસાર દશામાં રહી શકતો નથી. તેને સમ્યક્ત્વ નિયમથી થાય અને તે શ્રેણી ચડીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ દશાને પણ પ્રાપ્ત કરે છે. આ તેનો ઉત્કૃષ્ટ કાર થયો. મધ્યમ કાર માટે કે છે એકવાર જો તું સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીશ તો આનાથી વધારે તું સંસારમાં બહાર નહીં રહે. અર્ધપૂતગલ પરાવર્તન એટલે ઘણી 24 ચાલી જાય, પણ અનંતકાળની અપેક્ષાએ તે બહુ જ અલ્પ કીધી છે. માટે એકવાર તું સમ્યક્ત્વ પ્રાપ્ત કરતા પહેલા વિચાર કરજે. જો હજી તને સંસારમાં ક્યાંક રસ રહ્યો હોય ને તો સમ્યક્ત્વ ન પ્રાપ્ત કરતો, કેમ કે એકવાર પ્રાપ્ત કર્યું તો તેનાથી વધારે તું બહાર રહી શકીશ નહીં. ત્રીજું, મધ્યમકાર. મિથ્યાત્વ ગુણસ્થાનનો યથાયોગ્ય જગન્યાકાર કેટલો કીધો આપણે? એક અંતર્મુહૂર્ત. અને ઉત્કૃષ્ટકાર કેટલો કીધો? કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન. તો અંતર્મુહૂર્તમાં એક સમય ઉમેરો અને ત્યાંથી લઈને કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન સુધી જેટલા પણ અંદર સમયો આવી જાય તે બધા એના શું થયા? મધ્યમકાર થયા. તો આ રીતે મિથ્યાત્વ ગુણસ્થાનનો જગન્યકાર, ઉત્કૃષ્ટકાર અને મધ્યમકાર. આની અંદર બીજી અપેક્ષા પણ લાગે છે. મિથ્યાત્વ ગુણસ્થાનનો એક અપેક્ષાએ કાર અનાદિ અનંત કીધો. મિથ્યાત્વ ગુણસ્થાનનો એક અપેક્ષાએ તેનો કાર અનાદિ અનંત પણ કીધો. તો કે કઈ અપેક્ષાએ? અભવ્ય જીવ ના મિથ્યાત્વ ભાવનો ક્યારે નાશ થતો જ નથી. ભવી અને અભવી બંને પ્રકારના જીવ છે ને. પહેલા અભવીની અપેક્ષાએ લીધી. અભવી જે જીવ છે, અભવ્ય જીવ, તેના મિથ્યાત્વ ભાવનો ક્યારે પણ નાશ થતો જ નથી. માટે તેની અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર કેવો છે? અનાદિ અનંત છે. અને ભવ્ય જીવ, હવે આમાં અનેક ભવ્ય જીવની અપેક્ષાએ પણ મિથ્યાત્વનો ગુણસ્થાનનો કાર અનાદિ અનંત છે. જો અહીં શબ્દને બરાબર ધ્યાન રાખીને પકડજો. અનેક ભવ્ય જીવો કીધો એટલે અનેકની અપેક્ષાએ. એમાંથી કોઈ ભવ્ય જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત પણ કરે, પણ તો અનેક તો છે જ હજી. તો અનેક જે બાકી રહ્યા છે તે ભવ્ય જીવ વગર પણ સંસાર કોઈ દી રહેતો નથી. સંસારમાં અનંત ભવ્ય જીવો પણ રહે છે. સંસાર ક્યારે ભવ્ય જીવથી રહિત થતો નથી. તેથી અનેક ભવ્ય જીવની અપેક્ષા, એક ભવ્ય જીવની અપેક્ષાએ નહીં, અનેક ભવ્ય જીવની અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર અનાદિ અનંત છે. અનાદિકાળથી પણ ભવ્ય જીવને મિથ્યાત્વ ગુણસ્થાન છે અને ભવ્યોથી પણ ક્યારેય સંસાર ખાલી નહીં થાય. આ અપેક્ષાએ મિથ્યાત્વનો કાર અનાદિ અનંત. તો મિથ્યાત્વનો કાર અનાદિ અનંત બે અપેક્ષાએ લીધું. એક અભવ્ય જીવની અપેક્ષાએ, એક અનેક ભવ્ય જીવની અપેક્ષા. એક ભવ્ય નહીં, અનેક. એક નીકળી ગયો તો અનેક તો બાકી રહ્યા ને. તો અનેક ભવ્ય જીવની અપેક્ષાએ મિથ્યાત્વનો કાર અનાદિ અનંત છે. ભવ્ય જીવના મિથ્યાત્વનો કાર અનંત કેવી રીતે? તો આ મેં જે સમજાવ્યું કે સંસાર ક્યારેય ભવ્ય જીવથી રહિત નથી થતો. તેથી અનેક ભવ્ય જીવની અપેક્ષાએ મિથ્યાત્વનો કાર અનાદિ અનંત સિદ્ધ થાય છે. બીજી પણ એક અપેક્ષા એની અંદર લાગે છે. દુરાનો દુર્ભવ્ય, આવા શબ્દ આવે શાસ્ત્રમાં. દુરાનો દુર્ભવ્ય તે અભવ્યની માફક જ છે. દુરાનું દૂર ભવ્ય તે અભવ્યના પણ માથા ભાંગે એવા છે. તો અભવ્યની સમાન જ છે. તેમને ક્યારેય મોક્ષ કે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી. તો તે અપેક્ષાએ પણ મિથ્યાત્વના ગુણસ્થાનનો કાર અનાદિ અનંત સિદ્ધ થાય છે. એવું ન સમજવું કે તત્વને આપણે વાત સાંભળી, આપણે અભવ્ય જીવ પણ પ્રાયોગ્ય લબ્ધિ સુધી અનંતવાર આવ્યા છે. તેમને પણ દેશના લબ્ધિ સાંભળી છે. છતાં પણ તે જીવે પોતાના સ્વભાવનો આશ્રય ન લીધો. તે કેમ કે તે અભવ્ય જીવ છે, તેમની યોગ્યતા જ નથી. તેથી તે તરફ એમને રુચિ થઈ નહીં, સાચી રુચિ થઈ નહીં. હવે આમાં એક બીજી અપેક્ષા. મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર અનાદિ શાંત કાર કીધો. કેટલો? અનાદિ શાંત. આપણે શબ્દ પહેલા સમજ્યા હતા ને. અનાદિ કોને કહેવાય? જેની કોઈ શરૂઆત નથી. અનંત કોને કહેવાય? કે જેનો કોઈ અંત નથી. સાદી કોને કહેવાય? કે જેની કોઈ શરૂઆત છે. અને શાંત એટલે સગડી વાળો શાંતનો અર્થ શું થાય? કે જેનો કોઈ અંત છે. તો અનાદિ શાંત કાર એટલે એક ભવ્ય જીવને, ઓલામાં અનેક લીધા હતા, તો એક ભવ્ય જીવની અપેક્ષાએ
તેનો કાર કેટલો છે? અનાદિ. અનાદિકાળથી એને સમ્યક્ત્વ પ્રાપ્ત નથી કર્યું, પરંતુ તેની અંદર ભવ્યતા એટલે કે યોગ્યતા પડી છે અને તે ભવ્ય જીવ છે. તો તે પોતાના સ્વભાવના આશ્રય સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને તે મોક્ષ દશા પ્રાપ્ત કરે છે, અથવા તો મિથ્યાત્વ ચાલ્યું જાય તો શું થયું? એનો કાર શાંત થઈ ગયો, એનો અંત આવી ગયો. તો તે અપેક્ષાએ તેને અનાદિ શાંત કહેવામાં આવ્યું છે. આ અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર અનાદિ શાંત થઈ ગયો. હવે છઠ્ઠી અપેક્ષા, સાદી શાંત કાર. સાદી શાંત કાર, મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર સાદી શાંત કીધો. તો આમાં સૂક્ષ્મતાથી વિચાર કરીને કે એને પર્યાય અપેક્ષાએ લીધું છે, કેમ કે દરેક પર્યાય નવી ઉત્પન્ન થાય છે અને તે જે પર્યાય ઉત્પન્ન થાય છે તે પર્યાયનો બીજા સમયે વ્યય થાય છે. એટલે કે જે પર્યાય ઉત્પન્ન થઈ તે પર્યાય તો વ્યય થઈ જાય. તો તે અપેક્ષાએ શું થયું? મિથ્યાત્વની પર્યાય આ પર્યાય ઉત્પન્ન થઈ, બીજા સમયે મિથ્યાત્વની પર્યાય વ્યય થઈ જાય. ભલે આપણને સમ્યક દર્શન ન થયું, પણ આ પર્યાય જે ઉત્પન્ન થઈ તે પર્યાયનો વ્યય થાય ને તે પર્યાય ફરી ત્રણ કારમાં આવવાની નથી કોઈ જીવને, પરંતુ તેવી ને તેવી બીજી મિથ્યાત્વની પર્યાય આવે. પરંતુ આ એક જ પર્યાયની અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર લઈ તો તે નવી ઉત્પન્ન થઈ અને તેનો અંત પણ થયો. માટે મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર કેવો થયો? સાદી શાંત થયો. આ સૂક્ષ્મતાથી વિચારી તો કે તે પ્રત્યેક પર્યાયનો કાર તો કેટલો છે? એક સમયનો છે. તો આ પર્યાય અત્યારે ઉત્પન્ન થઈ, બીજા સમય વ્યય થઈ ને તે પર્યાય ફરી ત્રણ કારમાં આવવાની નથી. તો નવી પર્યાય આવે તેવી ને તેવી, પણ આ પર્યાય નથી. તેથી આ પર્યાયની અપેક્ષાએ મિથ્યાત્વ ગુણસ્થાનનો કાર કેટલો થયો? સાદી શાંત થયો. તો આટલી એમાં અપેક્ષા લાગે છે. હવે ગમનાગમન. મિથ્યાત્વ ગુણસ્થાનમાં ગમનાગમન એટલે ગમન એટલે એનો અર્થ છે જવું અને આગમન એનો અર્થ આવું. તો જ્યાં એક ગુણસ્થાનથી બીજા ગુણસ્થાનમાં જવા આવવાના જે આપણે વાત કરવાની છે તે ગમનાગમન. તો સૌથી પહેલું આપણે ગમન લઈ. તો મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જે દ્રવ્યલિંગી મુનિરાજ છે તે વધારેમાં વધારે પુરુષાર્થ કરે, એટલે કે ઉગ્ર પુરુષાર્થ કરે, અદમ્ય પુરુષાર્થ કરે તો સીધો તે સાતમા ગુણસ્થાનમાં અપ્રમત સંયત ગુણસ્થાનમાં જાય. પણ એના માટે શું શબ્દ પહેલા મૂક્યો છે? મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ. તે દ્રવ્યલિંગી મુનિરાજ પણ હોવું આવશ્યક છે, જે આપણે અનંતવાર પ્રાપ્ત કર્યું છે ભૂતકાળમાં. તો તે દ્રવ્યલિંગી મુનિરાજ, ભલે તે મિથ્યા દ્રષ્ટિ છે, તો દ્રવ્યલિંગી મુનિરાજ કોને કીધું? કે જે 28 મૂળગુણોનું પાલન કરે છે, જે પંચમહાવ્રતનું પાલન કરે છે, 5 સમિતિનું, 3 ગુપ્તીનું આદિનું જે પાલન કરે છે, તે જેમ શાસ્ત્રોમાં છે તેમ યથાયોગ્ય આચરણ કરે છે તે દ્રવ્યલિંગી મુનિરાજ. પરંતુ પોતાના સ્વભાવનું ભાન નથી, તેથી મિથ્યાવર્તી છે. તેથી મિથ્યાત્વ વાળા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ જો અદમ્ય પુરુષાર્થ કરે તો તે સીધો સમ્યક દર્શન થતા તે સીધો ક્યાં જાય? સાતમા અપ્રમત સંયત અથવા તો ભાવલિંગી મુનિરાજ. તો આમ જોવો તો શું થયું? 14 ગુણસ્થાનમાંથી એક જ કૂદકે કેટલા મારી લીધા? એને 7, એટલે અડધા સુધી તો એક જ ઝડપે તે પાર કરી લીધું. તો કે તે સાતમું જે અપ્રમત વિરત ગુણસ્થાન છે તે પ્રાપ્ત કરી લે છે. સાદી હોય કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય, પણ જે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે તે પોતાના નિજ શુદ્ધાત્માનો આશ્રય કરીને વિશેષ પુરુષાર્થ કરે તો એનો જે બાધક કર્મનો જે ઉદયનો અભાવ થાય છે, બાધક જે કર્મ હતા જે ઉદય રૂપે હતા તેનો અભાવ કરીને તે અપ્રમત એટલે કે ભાવલિંગી મુનિરાજ થાય છે. તે સાતિશ્ય પુરુષાર્થ મુનિરાજ પહેલા સમયમાં સમ્યકદર્શી હતા, એટલે કે પહેલા સમયમાં તે મિથ્યા દ્રષ્ટિ હતા અને બીજા સમયમાં તેને મિથ્યાત્વ કર્મ અને મિથ્યાત્વ પરિણામ બંનેનો, મિથ્યાત્વ કર્મ એટલે દર્શનમોનીય કર્મ અને મિથ્યાત્વ ભાવનો તે નાશ કરીને અનંતાબંધી ચોકડી, અપ્રત્યાખ્યાન ચોકડી અને પ્રત્યાખ્યાન ચોકડી તેનો અભાવ કરીને 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત કરીને તે ભાવલિંગી મુનિરાજ થાય છે. હવે તેની અંદર ચારિત્ર મૌન્યની ખાલી એક જ ચોકડી સ્વંજલન ચોકડી અને 9 કસાય કર્મનો ઉદય ત્યાં એને પરિણામ જ શેષ રહ્યા છે. એટલે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ એટલે કે પહેલા ગુણસ્થાનથી જીવ સીધો સાતમામાં જઈ શકે, પરંતુ એના માટે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ મુનિપણું હોવું જરૂરી છે. બીજું, પહેલાથી સાતમામાં ગયો, હવે બીજું, કોઈ પહેલા ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, આ પણ દ્રવ્યલિંગી મુનિરાજ, તે મિથ્યાત્વ અને 3 કસાઈ ચોકડીનો અભાવ નથી કર્યો. હજી મિથ્યાત્વ અને 3 કસાઈ ચોકડીનો અભાવ નથી કર્યો, પરંતુ પોતાના નિજ શુદ્ધાત્માના પુરુષાર્થથી આ મિથ્યાત્વ ગુણસ્થાનથી સીધા
પાંચમા ગુણસ્થાનમાં એટલે કે વિરતાવિરતમાં તો ત્યાં બે ચોકડીનો અભાવ થાય છે. શરૂઆતમાં હજી એને એકે ચોકડીનો અભાવ નથી કર્યો કે એને નથી તેને મિથ્યાત્વનો અભાવ કર્યો, પરંતુ પોતાના સ્વભાવના આશ્રય કરીને નિશુદ્ધાત્માના આશ્રયથી તે તરફના પુરુષાર્થથી તે જીવ સીધો પાંચમું ગુણસ્થાન વિરતાવિરત અથવા તો દેશ સંયમી તે ગુણસ્થાનમાં જાય છે. એટલે પહેલામાંથી સીધો દ્રવ્યલિંગી મુનિરાજ સાતમામાં પણ જઈ શકે, પહેલામાંથી દ્રવ્યલિંગી મુનિરાજ પાંચમામાં પણ જઈ શકે. ત્રીજું, કોઈ દ્રવ્યલિંગી શ્રાવક, હવે શ્રાવકમાં પણ એક દ્રવ્યલિંગીપણું છે, તો કે કોઈ પણ દ્રવ્યલિંગી શ્રાવક એટલે કે શ્રાવકના જે ગુણધર્મો છે તે યથાયોગ્ય પાલન કરતો હોય પરંતુ તેને સમ્યક દર્શન ન હોય, તો કોઈ પણ દ્રવ્યલિંગી શ્રાવક પહેલા ગુણસ્થાનથી પોતાના સ્વભાવના એટલે કે શુદ્ધ આત્માના અવલંબનથી પોતાના પરિણામિક સ્વભાવના અવલંબનના પુરુષાર્થથી સીધો તે પાંચમામાં જઈ શકે છે. તો પાંચમામાં કોણ જઈ શકે? એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ અને એક દ્રવ્યલિંગી શ્રાવક, બંને પહેલા ગુણસ્થાનથી સીધા પાંચમામાં જઈ શકે પોતાના સ્વભાવના આશ્રય ઉગ્ર પુરુષાર્થથી. ચોથું, કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ અથવા દ્રવ્યલિંગી શ્રાવક, કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય અથવા તો કોઈ દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા તો કોઈ અવ્રતી ભદ્ર મિથ્યા દ્રષ્ટિ, અત્યારે કોઈ પણ પ્રકારના વ્રતનું પાલન ન કરતો હોય પરંતુ તે ભદ્ર પરિણામ વાળો હોય મિથ્યા દ્રષ્ટિ પરંતુ ભદ્ર પરિણામ વાળો હોય, કોઈ દ્રવ્યલિંગી મુનિરાજ હોય, કોઈ દ્રવ્યલિંગી શ્રાવક હોય, તો તે મિથ્યાત્વ ગુણસ્થાનથી સીધો ચોથા ગુણસ્થાનમાં જઈ શકે છે. મિથ્યાત્વનો અભાવ કરીને અને મિથ્યાત્વ કર્મનો નાશ કરીને અથવા તો અભાવ કરીને તે ચોથા ગુણસ્થાનમાં જાય છે. પાંચમું, કોઈ પણ, હવે અહીં કન્ડિશન છે, કોઈ પણ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ, કોઈ પણ સાદી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ હોય, દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા તો ભદ્ર મિથ્યા દ્રષ્ટિ હોય, તો તે મિથ્યાત્વ ગુણસ્થાનથી સીધો ત્રીજા ગુણસ્થાનમાં જાય છે. તો ગમન ક્યાં ક્યાં થયું? પહેલા ગુણસ્થાનથી દ્રવ્યલિંગી મુનિરાજ તે સાતમા ગુણસ્થાનમાં જઈ શકે છે મિથ્યા દ્રષ્ટિ. બીજું, કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ પહેલામાંથી પાંચમામાં જાય, કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક તે પહેલામાંથી પાંચમામાં જાય, કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ, કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી શ્રાવક અથવા તો કોઈ ભદ્ર પરિણામ વાળો મિથ્યા દ્રષ્ટિ જીવ તે પહેલા ગુણસ્થાનમાંથી ચોથામાં જાય છે. અને કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ વાળો દ્રવ્યલિંગી મુનિરાજ, કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ વાળો દ્રવ્યલિંગી મુનિરાજ અથવા દ્રવ્યલિંગી શ્રાવક અથવા તો કોઈ ભદ્ર પરિણામ વાળો જીવ તે મિથ્યાત્વ ગુણસ્થાનથી સીધા ત્રીજા ગુણસ્થાનમાં જાય છે. તો આ ગમન થયું. તો આની અંદર એક પ્રશ્ન થયો, ત્રીજા ગુણસ્થાનમાં પ્રવેશ કરવા માટે સાદી મિથ્યા દ્રષ્ટિ કેમ લગાડવામાં આવ્યું? અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ ત્રીજા ગુણસ્થાનમાં કેમ પ્રવેશ કરી શકતો નથી? તો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તેને ક્યારેય દર્શનમોન્ય કર્મનો અભાવ થયો નથી, સમ્યક દર્શન થયું નથી, માટે તે દર્શનમોન્યની પ્રકૃતિના કટકા, ત્રણ કટકા થયા નથી, માટે તેને સમ્યક મિથ્યાત્વ દર્શનમોન્યના નામના કર્મની સત્તામાં તે પડેલું હતું નથી. જો સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે તેને એકવાર સમ્યક્ત્વ થયું છે તો તેને દર્શનમોન્ય કર્મ પ્રકૃતિના ત્રણ કટકા જે થયા હતા તેમાં સમ્યક પ્રકૃતિ અને સમ્યક પ્રકૃતિ સત્તામાં પડી હતી અને મિથ્યાત્વ પ્રકૃતિ ઉદયમાં આવવાને કારણે તે જીવ મિથ્યાત્વમાં આવ્યો હતો. હવે તેની સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિ ઉદયમાં આવવાથી તે જીવ ત્રીજા ગુણસ્થાનમાં આવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનમાંથી કોઈ જીવ સાતમામાં, કોઈ પાંચમામાં, કોઈ ચોથામાં, કોઈ ત્રીજામાં ગમન કરે છે. એવો ભેદ કેમ? તો કે દરેક જીવ પોતપોતાની પાત્રતા દરેકની ભિન્ન ભિન્ન હોય છે. ભગવાનના સમુશરણમાં બેઠા હોય તો દરેક જીવની પાત્રતા અલગ અલગ હોય છે. કોઈ જીવ ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ દશા પ્રાપ્ત કરે છે, કોઈ ત્યાં મુનિ દીક્ષા ધારણ કરી લે છે, કોઈ જીવ ત્યાં બહાર નાટ્યશાળામાં રહે છે અથવા તો ભગવાનની વાણી સાંભળે કે ન સાંભળે અથવા તો ભગવાનના સ્વરૂપમાં રહી જાય છે અથવા તો આંત પ્રતિહાર્યમાં રહી જાય છે અથવા સમોસરના વૈભવમાં રહી જાય છે. તો દરેક જીવની પોતપોતાની પાત્રતા છે. તો દરેક જીવ પોતપોતાની પાત્રતા અનુસાર કોઈ જીવ સાતમામાં જાય, કોઈ પાંચમામાં જાય, કોઈ ચોથામાં જાય, કોઈ ત્રીજામાં જાય છે. દ્રવ્યલિંગી મુનિરાજના આપણે ત્રણ ભેદ લીધા. એક મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ,
એક ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ અને એક પાંચમા. ખરેખર તો બીજામાં ને ત્રીજા ગુણસ્થાનવાળા દ્રવ્યલિંગી મુનિરાજ છે, પરંતુ તેનો કાર બહુ અલ્પ હોવાથી અને પડવાના ગુણસ્થાન હોવાથી તેમાં આપણે કોઈ વિશેષ દ્રવ્યલિંગીની વાત કરતા નથી. પરંતુ મુખ્યત્વે એના ત્રણ ભેદ: પહેલો ગુણસ્થાનવર્તી એટલે કે મિથ્યા દ્રષ્ટિ, બીજું ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ. તે દ્રવ્યલિંગી મુનિરાજ હોવા છતાં તેની વિતરાગ પરિણીતિને આધારે તેના ભેદ કરવામાં આવ્યા છે. પહેલા ગુણસ્થાનવર્તી મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ છે, તેને વિતરાગતા નથી, માટે તે મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજ. ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજમાં ખાલી અનંતાબંધી ચોકડીનો અભાવ છે, માટે તેને અવ્રતી અથવા તો ચોથા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ કહેવામાં આવ્યા. પાંચમો ગુણસ્થાનમાં બે ચોકડીનો અભાવ છે, તે વિતરાગતાના આધારે તેને પાંચમા ગુણસ્થાનવર્તી દ્રવ્યલિંગી મુનિરાજ કીધા. અને જ્યારે ત્રણ ચોકડીનો અભાવ થાય ત્યારે તે દ્રવ્યલિંગી મુનિરાજ તે ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજનું નામ પામે છે. હવે જે પરિણામોથી જે જીવ ચોથા અને પાંચમા ગુણસ્થાનથી છે તે જીવ સમ્યક દ્રષ્ટિ તો છે જ, અને બાહ્યમાં 28 મૂળગણો આદિનું તે યથાયોગ્ય પાલન કરે છે, છતાં તેને દ્રવ્યલિંગી શા માટે કીધા? તો કે તેને દ્રવ્યલિંગી એટલા માટે કીધા, તેની વિતરાગતા હજી ત્રણ કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા પ્રાપ્ત થઈ નથી. તેથી તે અપેક્ષાએ તે હજી ભાવલિંગીપણું પ્રાપ્ત થયું નથી. તે અપેક્ષાએ તેને આપણે ખાલી દ્રવ્યલિંગી મુનિરાજ કહેવામાં આવ્યા. હવે એક નવો પ્રશ્ન થાય છે, દ્રવ્યલિંગીનો અર્થ કોઈએ એમ ન સમજવો તે સર્વથા મિથ્યા દ્રષ્ટિ છે. દ્રવ્યલિંગી સર્વથા મિથ્યા દ્રષ્ટિ છે એવો માની ન લેવું. કોઈ દ્રવ્યલિંગી ચોથા ગુણસ્થાનવર્તી પણ હોય, કોઈ પાંચમા ગુણસ્થાનવર્તી પણ હોય. બધા દ્રવ્યલિંગી મિથ્યા દ્રષ્ટિ હોય છે એવો અર્થ માનવો નહીં. તો આવા જે દ્રવ્યલિંગી મુનિરાજ છે એની સાથે સાચા શ્રાવક, સાચો શ્રાવક એટલે પાંચમા ગુણસ્થાન વાળાની આપણે તો આવી જ જઈએ, પણ સાચા શ્રાવકે પણ કેવો વ્યવહાર કરવો જોઈએ. જો 28 મૂળગુણોનું આચરણ આગમ અનુસાર હોય તો દ્રવ્યલિંગી મુનિરાજની સાથે પણ સાહિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય કે પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય, તેને નમસ્કાર આદિ વિનય વ્યવહાર આહાર દાન આદિ ક્રિયાઓ હાર્દિક એટલે કે શુભ ભાવથી પરિણામોથી એને કરવી જોઈએ. કારણ કે નમસ્કાર આદિ વ્યવહાર છે અને મુનિરાજના વ્રતનું પાલન પણ વ્યવહાર છે. સૂક્ષ્મ આપણે તેના અંતરંગના પરિણામ આપણે જોઈ શકતા નથી, તે તો ખાલી કેવળ છે, કેવળ જ્ઞાન ગમ્ય છે. માટે વ્યવહારી જનો માટે દ્રવ્યલિંગી પણ પૂજ્ય છે. ગુરુદેવના પ્રવચનમાં ઘણીવાર આવ્યું કે જે યથાયોગ્ય દ્રવ્યલિંગીપણાનું પાલન કરતો હોય તે દ્રવ્યલિંગી મુનિ તે નમસ્કાર કરવાને યોગ્ય છે, તે નમસ્કાર આદિથી તે પૂજ્ય છે. માટે બધા દ્રવ્યલિંગી મુનિરાજ તે મિથ્યા દ્રષ્ટિ પણ નથી હોતા, અને તેને યથાયોગ્ય પાલન કરતો હોય તો આપણે તો બરાબર, પણ સાહિક સમ્યક દ્રષ્ટિ જીવ હોય તેને પણ, અને પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવક હોય તેને પણ નમસ્કાર વિનય વ્યવહાર આહારદાન આદિ ક્રિયાઓનું પાલન કરવું જોઈએ. કેમ કે આપણે તેના સૂક્ષ્મ અંતરંગ પરિણામનો તો ખ્યાલ નથી, તે ખાલી કેવરી ગમ્ય છે. આપણે આ ગમનની વાત કરી. હવે આગમન, તો તેનું આગમન ક્યાંથી થાય છે? તો કે તે સૌથી પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનનું આગમન છઠ્ઠા ગુણસ્થાનમાંથી થાય. પહેલામાંથી સાતમામાં ગયો, પણ સાતમામાંથી પહેલામાં નથી આવતો. એનો નિયમ છે, સાતમા ગુણસ્થાનમાં જે જીવ જાય નિયમથી છઠ્ઠામાં જ આવે. તે નિયમથી ક્યાં આવે? છઠ્ઠામાં. તો કે છઠ્ઠા ગુણસ્થાન એટલે કે પ્રમદ સંયત ગુણસ્થાન વાળા જે ભાવલિંગી સંત છે તે પોતાના અનાદિકાળના કુસંસ્કારોથી એના કારણે તે ફરી પ્રગટ, એટલે એ સંસ્કારો ફરી પ્રગટ થયા તેના નિમિત્તથી વિપરીત એટલે કે પોતાના કુસંસ્કારો ફરી પ્રગટ થવાથી એનો પુરુષાર્થ કેવો થયો? વિપરીત થયો. અને પોતાનો પુરુષાર્થ વિપરીત થવાથી નીચ શુદ્ધાત્માનું અવલંબન એને છૂટી ગયું. એની પરિણીતિ નાયક ઉપર ટેકી નહીં. પોતાના શુદ્ધાત્માનું અવલંબન છૂટવાથી અને નિમિત્ત રૂપે યથાયોગ્ય કર્મનો ઉદય આવ્યો. બે તે ઉપાદાન કારણ શું થયું? પોતાના અનાદિકાળના જે કુસંસ્કારો હતો તે ફરીથી ઉદયમાં આવ્યા, ફરીથી પ્રગટ થયા. તેથી વિપરીત પુરુષાર્થને કારણે તેના પોતાના શુદ્ધાત્માનું અવલંબન છૂટી ગયું, અને 12માં નિમિત્ત રૂપે યથાયોગ્ય કર્મનો ઉદય આવવાથી તે સિદ્ધો પહેલા ગુણસ્થાનમાં, છઠ્ઠામાંથી સિદ્ધો પહેલામાં આવે. બીજું, પાંચમા ગુણસ્થાન વાળો વિરત શ્રાવક હોય કે પંચમ ગુણસ્થાન વર્તી દ્રવ્યલિંગી મુનિરાજ, તે પોતાના હીણા પુરુષાર્થથી, પોતાના પુરુષાર્થની નબળાઈથી, પોતાના અપરાધથી અને તે સમયે નિમિત્તમાં યથાયોગ્ય કર્મના ઉદયથી તે સિદ્ધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. ત્રીજું,
સાયિક સમ્યક દ્રષ્ટિને છોડીને, 3 પ્રકારના સમ્યક દ્રષ્ટિ છે ને, એમાં સાયિક સમ્યક દ્રષ્ટિને છોડીને ઔપશમિક હોય કે ક્ષાયોગ સમિક, બંને પ્રકારના અવિરત એટલે કે ચોથા ગુણસ્થાન વાળા જે સમ્યક દ્રષ્ટિ જીવ છે તે પોતાની શ્રદ્ધાના વિપરીતતામાં જ્યારે આવે છે ત્યારે તેને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવવાથી તે જીવ સીધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે. ક્ષાયિક વાળાને સમ્યક દર્શન વમતું નથી, તેથી તે ચોથાથી નીચે ક્યારે પણ જતો નથી. પરંતુ ઔપશમિક વાળો હોય કે ક્ષાયોગ સમિક વાળો હોય, તેની શ્રદ્ધામાં વિપરીતતા આવવાથી તેને 12માં મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય આવવાથી તે જીવ સીધો પહેલા ગુણસ્થાનમાં આવે છે. ચોથો ક્યાંથી આગમન થાય કે ત્રીજા ગુણસ્થાનમાં. મિશ્ર ગુણસ્થાનમાંથી પણ જીવ મિથ્યાત્વમાં આવી શકે. ત્રીજા ગુણસ્થાનમાંથી પણ જીવ મિથ્યાત્વમાં આવી શકે. અને પાંચમો બીજા ગુણસ્થાન એટલે સંસાધન સમ્યક દ્રષ્ટિ તો નિયમથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં, તે ક્યાંય બીજે જતો નથી, તે ઉપરે નથી જતો, નિયમથી તે જીવ તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. તો ગમન ક્યાં ક્યાં થયું? 1માંથી 7માં ગયો, 1માંથી 5માં ગયો. 1માંથી 7માં જવા માટે દ્રવ્યલિંગી મુનિપણું આવવું આવશ્યક છે. 1માંથી 5માં જવા માટે દ્રવ્યલિંગી મુનિપણું અથવા તો દ્રવ્યલિંગી શ્રાવક હોય તે 1માંથી 5માં જાય છે. ચોથામાં જવા માટે દ્રવ્યલિંગી મુનુ હોય, દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા તો ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે 1માંથી 4થામાં જાય. અને 1માંથી 3જામાં જવા માટે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, તેમાં દ્રવ્યલિંગી મુનિરાજ હોય, દ્રવ્યલિંગી શ્રાવક હોય અથવા ભદ્ર મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે 1માંથી 3જામાં જાય છે. આગમન ક્યાંથી થયું કે 6ઠામાંથી ભાવલિંગી જે મુનિરાજ છે તે સીધા પોતાના પુરુષાર્થની નબળાઈ અથવા વિપરીત પુરુષાર્થને કારણે 6ઠામાંથી સીધા પહેલામાં આવે છે. 5મા ગુણસ્થાન વાળા શ્રાવક હોય કે દ્રવ્યલિંગી મુનિરાજ હોય તે પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે, અપરાધને કારણે તે, અને 12માં તે એને જે કર્મ જે છે નિમિત્ત રૂપે તે ઉદયમાં આવવાથી તે સીધા મિથ્યાત્વમાં આવે છે. ત્રીજું, ચોથા ગુણસ્થાનમાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને છોડીને ઔપશમિક હોય કે ક્ષાયોગ સમ્યક દ્રષ્ટિ હોય તે જીવ તેની શ્રદ્ધામાં વિપરીતતાને કારણે અને મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય હોવાને કારણે તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે. આગળ આગમન ક્યાંથી થાય છે મિથ્યાત્વમાં? તો કે ત્રીજા ગુણસ્થાનમાંથી જીવ તે પહેલામાં આવે છે અને બીજા ગુણસ્થાનમાંથી પણ જીવ પહેલામાં આવે છે. આગળ એક પ્રશ્ન થાય છે કે મુનિરાજ જે પ્રમદ સંયત ગુણસ્થાન વર્તી જે મુનિરાજ છે એટલે કે 6થું ગુણસ્થાનમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવી જાય તો શું તે પાછા કપડાં પહેરી લેશે? શું પોતાના ઘરમાં ચાલ્યા જાય? કેમ કે 6ઠામાંથી પહેલામાં આવ્યા, 6ઠામાં જવા માટે તો આ 12થી નગ્ન દિગંબર પણ હોવું આવશ્યક છે અને તે મુનિ દીક્ષા ધારણ કરીને 12 જંગલમાં ચાલ્યા જતા હોય છે. તો કે હવે 6ઠામાંથી પહેલામાં આવ્યા તો તે પાછા વસ્ત્ર ધારણ કરે છે, તો પાછા પોતાના ઘરમાં ચાલ્યા જાય છે અથવા તો સરાગી દેવની જે રાગ સહિતના જે દેવ છે તેની શ્રદ્ધા કરવા લાગે છે? તો કે એનો જવાબ શું આવશે? તો કે નહીં, હજી તમે ગુણસ્થાનની પરિભાષાનું ખરેખર ધ્યાન કર્યું નથી. તેમાં શું આપણે પરિભાષા જોઈ હતી? મોહ અને યોગના નિમિત્તથી, મોહ અને યોગના નિમિત્તથી શ્રદ્ધા ગુણની તારતમ્ય અવસ્થા અને ચારિત્ર ગુણની તારતમ્ય અવસ્થાને આપણે ગુણસ્થાન કીધા. ત્યાં કપડા આદિ બાહ્ય પરિગ્રહને ગ્રહણ કરવાની વાત જ આવી નથી. અંદર ને અંદર તેને મોહના ઉદયથી અબુદ્ધિપૂર્વક શ્રદ્ધા અને ચારિત્ર ગુણોના પરિણામમાં વિપરીતતા આવી ગઈ. અંદર ને અંદર પોતાના મોહના ઉદયથી અને અબુદ્ધિપૂર્વક શ્રદ્ધા અને ચારિત્ર ગુણના પરિણામમાં વિપરીતતા આવી ગઈ. પરિણામોની શિથિલતાથી એનું ગુણસ્થાન ઉતરી ગયું, પરંતુ તરત જ તે પોતાને બુદ્ધિપૂર્વક સંભાળી લેશે અને પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરીને તે પાછા 7મા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે. બીજાને ખબર નથી પડતી. એ આ મુનિરાજ આપણી સમક્ષ બેઠા હોય અને તેના પરિણામોમાં આવી શિથિલતા આવી જાય, વિપરીતતા આવી જાય અને તે પહેલા ગુણસ્થાનમાં ચાલ્યા જાય અને ત્યાં પાછો તે પુરુષાર્થ કરીને તરત જ તે 7મા ગુણસ્થાનમાં પાછા આવી જાય તો આપણને એની ખબર, આપણે એના પરિણામ તો ચકાસી શકતા નથી. તો એટલા માટે તે ફરી પાછા 7મા ગુણસ્થાનમાં ચાલ્યા જાય છે અને પોતાના આત્માની અનુભૂતિનો તે આનંદનો સ્વાદ કરે છે. કેમ કે તે મહાપુરુષ છે. ગુરુદેવ પણ એને કહેતા હતા ભાવલિંગી મુનિરાજને, તે હાલતા ચાલતા સિદ્ધ છે, અમે તેના દાસાનો દાસ છે. તો કે તે ઘરે જવાનો, કપડાં પહેરવાનો કે કુદેવની આરાધનામાં જોડાવાનો એને ભાવ પણ આવતો નથી. ઉપર હવે નવો પ્રશ્ન થાય છે કે અપ્રમાદ આદિ ઉપરી ગુણસ્થાનથી સીધો મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેમ પ્રવેશ થતો નથી?
અપ્રમત આદિ એટલે કે સાતમા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનથી સીધો કેમ મિથ્યાત્વમાં આવતો નથી? તો કે ત્યાં નિયમ છે કે શુદ્ધોપયોગ અપ્રમત ગુણસ્થાનથી પ્રમત ગુણસ્થાનમાં જ મુનિરાજનું આગમન થાય છે. તે અપ્રમતના જેટલા પણ શુદ્ધ ઉપયોગના ગુણસ્થાન છે ત્યાંથી તે છઠ્ઠા ગુણસ્થાનમાં એનું ક્રમે જ એનું આગમન થાય છે. ત્યાર પછી તે નીચલા ગુણસ્થાનમાં તેનું પતન થાય છે. છઠ્ઠા ગુણસ્થાનથી સીધો મિથ્યાત્વના ગુણસ્થાનમાં દરેક મુનિરાજનું આવવું આવશ્યક નથી. દરેક મુનિરાજ સીધો છઠ્ઠામાંથી પહેલામાં આવે એવું નથી, પરંતુ કોઈ છઠ્ઠામાંથી પાંચમામાં પણ આવે, કોઈ ચોથામાં પણ આવે, કોઈ ત્રીજામાં પણ આવે, કોઈ બીજામાં પણ આવે. એવું નથી કે છઠ્ઠામાંથી સીધો પહેલામાં આવે. કોઈ છઠ્ઠામાંથી પાંચમામાં પણ આવે, તેના પરિણામ તે પ્રકારના હોય. કોઈ ચોથામાં પણ આવે, કોઈ ત્રીજામાં પણ આવે, કોઈ બીજામાં પણ આવે ને કોઈ પહેલામાં પણ આવે છે. પણ જે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ જીવ છે તે મુનિરાજ ચોથા ગુણસ્થાનથી નીચે આવી શકતા નથી. તેનાથી નીચે તે આવતા નથી. હવે આગળનો પ્રશ્ન, સંઘની જીવ જ કેમ સમ્યક્ત્વને પામી શકે? એવો નિયમ શા માટે છે? કેમ કે સંઘની જીવ તેની અંદર મન છે, તે હિતાહિતનો વિવેક કરી શકે છે. મનના માધ્યમથી તેને હિતાહિતનો વિવેક થાય છે. તત્વના સૂક્ષ્મ વિચારથી પ્રગટ થવાવાળો સમ્યક્ત્વ રૂપ મોક્ષ માર્ગ તે મન વગર થઈ શકતો નથી. એટલા માટે ચારે ગતિના ભવ્ય જીવ હોય કે તેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થતું નથી. અસંગનીને પણ પ્રાપ્ત થતું નથી. એમાં એક આગળ એક પણ એ પણ વાત આવે છે કે શુભ લેશિયા હોય તેને જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. લેશિયા છ છે ને, કસાય જનિત મનના પરિણામ, તેને શું કીધું? લેશિયા કીધી. 6 પ્રકારની લેશિયા છે. 3 શુભ છે, 3 અશુભ લેશિયા છે. તો કે 3 શુભમાં પિત્ત, પદ્મ અને શુક્લ, અને 3 અશુભમાં નીલ, કાપોત આદિ 3 જે અશુભ લેશિયા છે. તો કે કૃષ્ણ, નીલ, કાપોત, અને શુભની અંદર પિત્ત, પદ્મ અને શુક્લ. તો કે શુભ લેશિયામાં જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તો એ વાત બરાબર છે, નિયમ છે. સાથે નરક ગતિમાં અશુભ લેશિયા જ હોય છતાં પણ ત્યાં સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે. તે આગળ હું કાલ પ્રશ્ન પૂછીશ, એમાં તમે જવાબ આપજો કેમ ત્યાં અશુભ લેશિયામાં પણ સમ્યક દર્શન થાય છે. તો કે અહીં શું વાત છે કે ચારે ગતિના ભવ્ય જે જીવ છે તેને મન કસાય વિશુદ્ધિનો ધારક હોય, સાકાર નાના ઉપયોગી હોય, ગર્ભજ હોય, મનુષ્ય અને તિર્યંશમાં દેવ અને નારકી તે ઉપાદ રૂપે છે. તે બધાને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. સંશ્લેષ પરિણામ માં જ સમ્યક્ત્વ ઉત્પન્ન નથી થતું. જાગૃત અવસ્થામાં થાય છે, સુતેલાને નથી થતું. પર્યાપ્ત અવસ્થામાં થાય છે, અપર્યાપ્ત અવસ્થામાં થતું નથી. મિથ્યાત્વ એટલે આ એની પાત્રતાથી. મિથ્યાત્વ ગુણસ્થાન વર્તી જેટલા પણ જીવ છે તે બધા બહિરાત્મા છે. તે પોતાના સ્વભાવને નહીં માનીને બહાર શરીર આદિ પર વસ્તુમાં તે એકત્વ મમત્વ કરે છે, માટે તે દુઃખી રહે છે. તેને બહિરાત્મા કહેવામાં આવ્યા છે. આગળ દયા, સજ્જનતા, પરોપકાર, દેશ સેવા, સામાજિક કાર્ય આદિ લૌકિક કારણથી સમાજમાં શ્રેષ્ઠ થઈ જવું. દયા, સજ્જનતા, પરોપકાર કરે, દેશ સેવા કરે, સામાજિક કાર્ય કરે, અથવા તો ધર્મનું પણ કોઈ કાર્ય કરે, અને તેની પાછળ એનું પ્રયોજન શું હોય કે હું સમાજમાં શ્રેષ્ઠ થઈ જાઉં, હું યશ પ્રાપ્ત કરી લેવું. તે એવી જે વાત કરે છે તે ખરેખર આત્માર્થી નથી. તો આત્માર્થી માટે શું હોવું જોઈએ? યશ પ્રાપ્ત કરી લેવો એક અલગ વસ્તુ છે, પરંતુ સાચું તો એને મોક્ષ માર્ગી થઈ જવું તે અલગ વસ્તુ છે. એટલે આત્માર્થી જે જીવ છે તેને ધર્મ માર્ગીને પણ લૌકિક યશ પ્રતિષ્ઠા આદિ સાથે કાંઈ પણ સંબંધ નથી. તેનામાં એને અટકવાના રસ્તા ઘણા થાય, એને અટકાવવાના રસ્તા ઘણા લોકો ઘણા કરતા હોય, પરંતુ જે આત્માર્થી જીવ છે તેને લૌકિક યશ પ્રતિષ્ઠા સાથે કોઈ પણ સંબંધ નથી. લૌકિકમાં અતિશય મહાન વ્યક્તિ મિથ્યા દ્રષ્ટિ પણ હોઈ શકે. લૌકિકમાં કોઈ અતિશય મહાન વ્યક્તિ હોય કે જેની બોલબાલા હોય તે મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે, અને જેને સમાજમાં કોઈ ઓળખતું પણ ન હોય અને તેને બધા ઉપેક્ષા કરતા હોય કે તેની સાથે ઉપેક્ષા ભર્યું વર્તન કરતા હોય, તે મોક્ષ માર્ગી પણ હોઈ શકે. સંક્ષેપમાં એટલી વાત સમજવી લેવી કે પૂર્વના પુણ્યોદયના કારણ માત્રથી કોઈ ધાર્મિક થતો નથી. પૂર્વના પુણ્યોદયને કારણ માત્રથી કોઈ જીવ ધાર્મિક થઈ શકતો નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ મનુષ્યના ગર્ભકાર સહિત આગળ પાત્રતામાં મિથ્યાત્વ વાળો મનુષ્ય ગર્ભકાર સહિત એટલે ગર્ભના પણ મહિના ગણી લેવાના, એના સહિત 8 વર્ષ સુધી તે મિથ્યાત્વનો નાશ કરવા માટે અસમર્થ રહે છે.
તેના માટે સંઘની પંચેન્દ્રિયપણું પર્યાપ્ત. અને સમમૂર્છિત જે જીવ છે, સમમૂર્છિત તિર્યંશ, સમમૂર્છિત તિર્યંત એટલે માતા પિતાના સંયોગ વગર સીધા ઉત્પન્ન થઈ જાય, તે અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનો સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હોય, પર્યાપ્ત હોય કે સમમૂર્છિત હોય, એવા તિર્યંત અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનો નાશ કરવા માટે અસમર્થ રહે છે. દેવ અને નારકી પણ અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનો નાશ કરવા માટે અસમર્થ રહે છે. તે આ એની પાત્રતા થઈ. તો આ સૌથી વધારે સમય કોનો લાગે છે? મનુષ્યનો. તેને મિથ્યાત્વ દશામાં એને જે જીવ રહ્યો છે અનાદિકાળથી, તે મિથ્યાત્વનો નાશ કરવા માટે એને આ પર્યાયમાં જન્મના ગર્ભ સહિતના 8 વર્ષ સુધી તે મિથ્યાત્વનો નાશ કરી શકતો નથી. એની સામે સંજ્ઞી પંચેન્દ્રિય હોય, સંજ્ઞી હોય, પંચેન્દ્રિય હોય, પર્યાપ્ત હોય, સમમૂર્છિત તિર્યંશ હોય, એક અંતર્મુહૂર્તની અંદર તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, મિથ્યાત્વનો નાશ કરી શકે છે. દેવ હોય કે નારકી હોય, તે મિથ્યા દ્રષ્ટિ હોય છતાં પણ તે એક અંતર્મુહૂર્તમાં પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરીને તે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે. તો આખી આ મિથ્યાત્વ ગુણસ્થાનની વાત આવી. તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં એક ચારિત્ર અપેક્ષાએ વાત કરી, એક કાર અપેક્ષાએ વાત કરી, એક ગમનાગમનની વાત કરી, અને તેની અંદર વિશેષ અપેક્ષાએ પણ આપણે અમુક વાત કરી. તો જે વિશિષ્ટ અપેક્ષા છે તેની પણ આપણે અમુક પ્રશ્નો તેની અંદર લીધા. અમુક જે થોડા હાર્ડ પડે એવા હતા એવા પ્રશ્નો મેં લીધા નથી, કેમ કે આજ જે કોઈ સાંભળતા હશે એમાં બધા પ્રકારના મુમુક્ષો હશે, જેથી તેને તકલીફ ન પડે તે ગણતરીએ મેં સૌથી સરળ રીતે આ મિથ્યાત્વ ગુણસ્થાન એટલે કે પહેલું ગુણસ્થાન કે જે રાજાશાહીનું ગુણસ્થાન છે, અને આપણે બધા જીવો તે ગુણસ્થાનમાં છે. અને છેલ્લે જે વાત કરીને એ વસ્તુ ખૂબ જ સમજવાની છે. આત્માર્થી જે જીવ છે તે ધર્મ માર્ગમાં જેને ચાલુ છે, તેને લૌકિક યશ પ્રતિષ્ઠા હોય કે ન હોય એની સાથે એને કાંઈ પણ સંબંધ નથી. તેને તો પોતાના આત્માને પ્રસિદ્ધ કરવો છે. તેને અટકાવવા માટેના રસ્તા પણ ઘણા થતા હોય, પરંતુ તેને કોઈ તકલીફ પડતી નથી. તે પોતાના સ્વભાવનો આશ્રય કરીને, ઘણીવાર ઘણાને પ્રશ્નો થાય કે આપણે આમ કરી તો આ ટ્રસ્ટની અંદર આમ તકલીફ થાય. ઘણીવાર આવા બધા પ્રશ્નો હતા કે હિન્દી ભાષી ભાઈઓને, પંડિતોને બોલાવી તો આપણને આમ તકલીફ થાય. કોઈ આપણને મંદિરમાં દર્શન કરવાની ના નથી પાડવાની, કોઈ આપણને ભગવાનની પૂજા કરવાની ના નથી પાડવાના. આપણે તે કરી શકીએ તો એથી વિશેષ આપણે શું કરવું છે? કોઈ આપણને બોલાવે તોય ઠીક છે, ન બોલાવે તો પણ ઠીક છે. તો લૌકિકમાં અતિશય જે મહાન વ્યક્તિ હોય તે પણ મિથ્યા દ્રષ્ટિ હોઈ શકે, અને સમાજમાં જેને કોઈ ઓળખતું નથી, એકદમ ઉપેક્ષિત હોય, તે પણ મોક્ષ માર્ગી હોઈ શકે. યુગલ કિશોરજીનું નામ સાંભળ્યું હશે, ગુરુદેવના સમયથી હતા, અને તે યુગલ કિશોરજી તે કદાચ એમની વિશે એમ કહી શકાય કે તેને સમ્યક દર્શન પ્રાપ્ત કરી શક્યો હોય. આગમ પ્રમાણ નથી એટલે આપણે કહી ન શકાય, પરંતુ તે જીવ એટલો ભવ્ય હતો તે અપેક્ષાએ આપણે કહી. તો તે જીવ ક્યાંય બહાર જતા નહોતા, અને પોતાના એકાંત એક રૂમમાં રહીને તેમને પોતાની આત્મસાધના કરી હતી. તો આજે આપણે જે પહેલું ગુણસ્થાન લીધું તે મિથ્યાત્વ ગુણસ્થાન લીધું. કાલે જે બીજું ગુણસ્થાન છે તે સાસાદન સમ્યક્ત્વ ગુણસ્થાન. હવે આનું નામ સાસાદન ગુણસ્થાન મિથ્યાત્વ ગુણસ્થાન પછી સીધું પ્રાપ્ત થતું નથી. પહેલા ગુણસ્થાનથી સીધો જીવ કાં તો 7મામાં જાય, કાં 6મામાં, 7મામાં જાય, કાં 5મામાં જાય, કાં 4થામાં જાય કે 3જામાં જાય, બીજામાં જતો નથી. તો પછી પહેલા પછી આનો નંબર બીજો કેમ આપવામાં આવ્યો? જો આને બીજા ગુણસ્થાનમાં પહેલામાંથી આવતો નથી તો આને બીજો કેમ આપવામાં આવ્યો? તેના જવાબમાં સાંસાદન પરિણામ મિથ્યાત્વથી સૌથી નજીકના પરિણામ છે. સાંસાદનના પરિણામ તે મિથ્યાત્વની નજીકના પરિણામ છે, અને સાંસાદન ગુણસ્થાનમાંથી જીવ નિયમથી મિથ્યાત્વમાં પ્રવેશ કરે છે. આ સાંસાદન સમ્યક્ત્વ પરિણામ નથી સમ્યક રૂપ અને નથી સમ્યક મિથ્યાત્વ રૂપ, માટે એટલે કે મિશ્ર પણ નથી અને નથી સમ્યક રૂપ, માટે તેને ઉપરના 4થા કે 3જા ગુણસ્થાનમાં રાખી શકાતું નથી. આ પરિણામ વ્યક્ત વિદ્યા રૂપ પણ નથી, તેથી
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનમાં પણ ન રાખી શકાય. આ બધાને કારણે સંસાધન સમ્યક્ત્વને બીજા ગુણસ્થાનમાં રાખવામાં આવ્યું છે. એનું નામ સંસાધન સમ્યક્ત્વ એટલા માટે રાખવામાં આવ્યું છે કે ત્યાં ઔપશમિક સમ્યક્ત્વ વાળો જીવ આવે છે, તેનું સમ્યક્ત્વ છૂટે છે અને અનંતાબંધીના ક્રોધ માન માયા લોભમાંથી કોઈ પણ એકનો ઉદય આવે છે. ત્યાં દર્શનમોનીય કર્મનો અભાવ હોવાને કારણે ત્યાં તે ભાવને પારણામિક ભાવ પણ કહેવામાં આવ્યા છે. તે અપેક્ષાએ તે જીવ સમ્યક્ત્વ છૂટી ગયો છે, પરંતુ તેનો કાર ચાલતો હોવાને કારણે ત્યાં જીવને જો આયુનો બંધ પડે તો તે નરક ગતિનો બંધ પડતો નથી. કેમ કે સમ્યક્ત્વ વાળા જીવને આયુનો બંધ પડતો નથી. તો આવું એક સંસાધન સમ્યક્ત્વ વાળું જે ગુણસ્થાન છે, જે આપણે આવતીકાલે લેશું. આજના ગુણસ્થાનમાં કોઈને કોઈ પ્રશ્ન હોય તો તે મને પૂછે, અથવા તો આજના જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ માટે કોઈ પ્રશ્ન હોય તો પૂછે. નહીંતર આજનો સ્વાધ્યાય અહીંયા આપણે પૂરો કરી. પહેલા કોઈ પ્રશ્ન હોય તો બોલો કોઈ. હા, હવે કોઈ જીવ છે એને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હા, અને પોતાના પુરુષાર્થ 13મા ગુણસ્થાન સુધી પહોંચ્યો. કેટલા ગુણસ્થાન સુધી? 13મા ગુણસ્થાન સુધી. 13મા એટલે તો કેવરી નો થયો. હા, એટલે 13મા ગુણસ્થાને કેવળીનું એટલે અર્યંત પદ એને પ્રાપ્ત કર્યું. બરાબર. તો એને સિદ્ધ દશા પ્રાપ્ત થતા મિનિમમ ને મેક્સિમમ ટાઈમ કેટલો લાગે? એનું જે આયુ હોય છે એટલો મેક્સિમમ 1 કરોડ પૂર્વ આયુ છે એની. 1 કરોડ પૂર્વ એટલું ઈ અહીંયા રહે છે. 1 કરોડ પૂર્વમાં જેટલો આ મુનિ દીક્ષાની બધો સમય ગયો એ સમય બાદ કરીને જેટલા સમય રહ્યો એટલો રહે છે મેક્સિમમ. અને કોઈ શીઘ્ર ચાલ્યો જાય, કોઈ ભગવાનના સમોસરણમાં તીર્થંકરની વાણી સાંભળીને કોઈ સામાન્ય કેવરી સીધા સિદ્ધ દીક્ષાને પામે. એટલે જ કહેવાય ને કે ભગવાનના સમોસરણમાં અનંત કેવરીઓ તે એનું નિમિત્ત પામીને તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. અને હજી અરિયંત ભગવાન એટલે તીર્થંકર તો ત્યાં ને ત્યાં હોય છે હજી. એટલે સિમંદર ભગવાનને ઈ લોકોનું આયુષ્ય તો ઘણું છે ને. 1 કરોડ પૂર્વ. હા, તો એ એક ત્યાં સુધી રહેશે. બરાબર. અરિયંત એટલે તીર્થંકર પ્રકૃતિનો ઉદય છે, એટલે તીર્થંકર એટલે એમની સમોસરણની રચના થાય છે. પરંતુ તેમનું નિમિત્ત પામીને કેટલાય કેવરી મોક્ષ પામી જશે. એ ત્યાં ને ત્યાં છે. એટલા જ માટે તીર્થંકર પ્રકૃતિ બંધ કીધું છે ને. એટલો સમય હજી સંસારમાં રહ્યા ઈ અપેક્ષાએ તેને બંધ કીધો. ઈ વહેલા ન પામી શક્યા. પામવાના 100%, પરંતુ વહેલા ન પામી શક્યા. બરાબર ને? એટલે જ એને બંધ કીધો ને તીર્થંકર પ્રકૃતિનો. અરિયંત કહો કે કેવરી કહો, બે એક. અને તીર્થંકર જે છે એ બધા અરિયંત જ છે, ને તીર્થંકર જે છે એ બધા કેવરી છે. બરાબર. તીર્થંકર બધા અરિયંત જ હોય અને તીર્થંકર બધા કેવરી હોય. પણ અરિયંત અને કેવરી તે તીર્થંકર હોય તેને ન પણ હોય. સામાન્ય અરિયંત હોય કે જે બધા તીર્થંકર ન હોય, પરંતુ તે પોતાના સ્વભાવનો આશ્રય કરીને પૂર્ણતા તો પ્રાપ્ત કરી છે. વિશેષ જોર કરીને તે મોક્ષ દશાને પ્રાપ્ત કરી લે. એનું આયુ કર્મ ન હોય તો તે એટલું બાકી હોય તે નિમિત્ત રૂપે. બાકી તો પોતાના સ્વભાવને કારણે એના પરિણામો જ એવા હોય કે તે શીઘ્ર પ્રાપ્ત કરી લે. અને કોઈ જીવના પરિણામોમાં એટલો ઉગ્રતા ન હોય છે તો પૂર્ણ દશા તે પણ, પરંતુ આયુ કર્મ હજી બાકી છે. અઘાતી કર્મમાં આયુ બાકી છે. કેમ કે તો પૂર્વે બંધાઈ ગઈ છે સ્થિતિ આયુની. અત્યારે તો બંધાણી નથી. પૂર્વે આયુની સ્થિતિ બંધાઈ ગઈ છે. અત્યારે આપણને આગલી ગતિની આયુ બંધાઈ જાય. અત્યારે આપણું જે આયુષ્ય છે એના તૂઠડમાં ભાગે આગલી આયુ બંધાઈ જાય છે. તેમને પણ આયુ બંધાઈ ગયો. એ આયુ તો ભોગવા વગર છૂટકો નથી. એ તો કઈ ફરતી નથી. નહીં. સમુદ્રઘાત કોને કીધું? આયુ કર્મની સ્થિતિ વધારે ઓછી હોય, પણ બાકીના જે 3 કર્મની સ્થિતિ વધારે હોય તો સમુદ્રઘાત કરીને બાકીના 3 કર્મની સ્થિતિ આયુ કર્મ જેટલી થઈ જાય. એને કેવરી સમુદ્રઘાત કીધું. આયુ કર્મ ધારો કે 10 વર્ષ જ છે અને એની બાકીના 3 અઘાતી કર્મની સ્થિતિ 11 વર્ષ છે, તો 10 વર્ષે તો એ જીવ મરણ પામી જાય. તો પછી આ બાકીના 3 કર્મો ભોગવે કોણ? તો એટલા માટે શું થાય, એના પ્રદેશો હે ફેલાય છે. એ 4 પ્રકારે ફેલાય છે. 4 સમય જાય છે, 4 સમય પાછા આવે. એટલે 8 સમયમાં તે બધા પ્રદેશો પાછા આવીને અને તે 10 વર્ષ જેટલા જ થઈ જાય. એટલે આયુ કર્મ પૂરું થાય ત્યારે બાકીના 3 કર્મની સ્થિતિ પણ પૂરી થઈ જાય. આ એક નિમિત્તની અપેક્ષા એ બધી વાત છે, પરંતુ એને કેવરી સમુદ્રઘાત કીધું. પ્રદેશો તો ગુણની પર્યાય છે. હા, બોલો.
હાર્દિક વાત કરું છું. બોલો. આમાં એક પ્રશ્ન તમે લખ્યો હતો ને કે લબ્ધિ અપ્રિય જીવ મનુષ્ય હોય કે તિર્યક, તેનો જવાબ મળી ગયો છે. પણ હવે કોઈ નરક જાય નહીં તો જાય ક્યાં એમ? કોણ? કે દેવગતિનો એને બંધ નથી થતો, એનો બંધ નથી થતો તો પછી જાય નરકમાંય ન જાય, દેવમાંય ન જાય, તે મનુષ્ય કે તિર્યક થાય. ક્યાં? હા, તે નરક ગતિમાંય નથી જતો અને તે દેવ ગતિમાંય જ નથી જતો. તે નિયમથી મનુષ્ય કે તિર્યક જ થાય. Is not a pass નિલેશ, is not a passcode that I can confirm. Please try entering your passcode again, followed by the pound or hash key. નિલેશ, Please hold while welcome to conference call of Tata Tele Business Services. નિલેશ, Please wait for the tone. Then say your name and press the pound or નિલેશ, hash key. નિલેશ. Hello. 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 When you hear the tone, you will be the 11th person to join the meeting. Hello. હા, આમાં શું 1 કલાકે પૂરું થઈ જાય ને એટલે ફરીવાર જોઈન થવું પડે. બોલો. એટલે શું હતો પ્રશ્ન? અપર્યાપ્ત જીવનો. તે જીવ નથી દેવગતિમાં જતો, નથી નરક ગતિમાં, એમ નિયમથી મનુષ્ય કે તિર્યક થાય છે. બરાબર? બોલો બીજો કોઈ પ્રશ્ન? નિયમથી મનુષ્ય કે તિર્યકમાં જ આવે છે. હા, બેમાં જ આવે. એ નથી દેવગતિએ જતો ને નથી નરક ગતિમાં જતો. ઓકે. હા, બીજો કોઈ પ્રશ્ન હોય? મામા, હા, મોક્ષનો કાળ કેટલો ને મોક્ષ માર્ગનો કાળ કેટલો? મોક્ષ આજના આત્મધર્મમાં પ્રશ્ન છે. મોક્ષનો કાર એટલે શું? હા, તો તેવો પ્રશ્ન છે. મોક્ષનો કાર તો અનંત કાર, સાદી અનંત. અને મોક્ષ માર્ગનો કાળ? મોક્ષ માર્ગનો કાર એ સાદી અનંત. અને આજના આત્મધર્મમાં એક ક્વેશ્ચન આવેલો છે. હા, પણ એની આગળ પાછળ કંઈક હોય, આમ બે શબ્દ ન હોય. ખાલી જગ્યા લખી છે. ખાલી જગ્યામાં છે. એટલે મને કાલે એનો ફોટો પાડીને મોકલજે ખાલી જગ્યાનો. હા હા હા. હમ. પણ એ તો ગુરુ સાહેબ ઉપર ડિપેન્ડ ન કરે મોક્ષનો માર્ગ તો. પણ એ એટલે મેં એમાં એટલું બ્રેકેટ છે સાદી અનંત અને એવું બધું છે. એટલે તું ફોટો પાડીને મોકલજે ને, સાદી અનંત આવે. હા, બોલો બીજું. ચાલો સ્તુતિ કરજો. કોણ બોલે છે? કોઈ પણ